હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને અત્યારમાં જો સવારનો થોડો વરસાદ આવી ગયો છે, ઝરમર ઝરમર જો આમાં પાણી ફેરાશે એવું આવી ગયો છે, પણ હે ને તો એ માંડવી નીંદવાની છે કારણ કે ખડ બહુ થઈ ગયું છે એમાં, એટલે હે ને નીંદવાની છે તો જવું છે નીંદવા। મારા મમ્મી ને મારા પપ્પા તો નીંદવા મળ્યા છે, મારે થોડા કપડાં ધોવાના હતા તો કપડાં ધોઈ નાખ્યા અને હવે જવું છે મારે નીંદવા। જો મારા મમ્મી ને મારા પપ્પા તો નીંદવા મળ્યા છે અને આપણે જો અહીંયા કેવા સરસ મજાના ફૂલ થઈ ગયા છે ચીની ગુલાબમાં। તો આપણે જો વાવણીઓ કરી લીધો છે તૈયાર રેડી, અને હવે જવું છે નીંદવા। અને અહીંયા જો મારા મામી બેઠા ને માં બેઠા હુવાણ કરે છે બેઠા બેઠા, અને હવે જવા દઈએ આપણે નીંદવા માટે। હું જાઉં છું અત્યારે બગીચામાં કારણ કે મારે છે ને ફૂલ વાવવા છે। ફૂલ વાવેલા હતા ને એમાં હે ને 2-3 જગ્યાએ નથી ઉગ્યા કારણ કે હે ને ફૂગ આવી ગઈ શું ખબર, એટલે હે ને મેં રોપ નાખેલો હોય ને તો ના ઉપાડવા જાઉં છું। તો જો આ ફૂલમાં તો કેવા સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે, જો કેટલા મસ્ત લાગે આવા ફૂલ। અહીં હે ને દર વર્ષે ઉગે ને એટલે અહીં બી પડે ને એટલે પછી એની રીતે જ ઉગે છે, આ વાવેલા નથી કોઈ પણ ઉગેલા જ છે। તો આપણે હે ને અહીંયા ફૂલ વાવેલા છે રોપા, આ પીળા ગલગોટા છે ને એના રોપા છે, એટલે હે ને આપણે આ ઉપાડવાના છે ને આ વાવવાના છે। જો અહીંયા હે ને આ નથી થયું, આવડા ફૂલ નથી થયું, જો આ ફૂલ છે ને આ ફૂલ અને આ ફૂલ બે હારે જ વાવ્યું હતું, પણ આ આવડું થઈ ગયું ને આ નથી થઈ ગયું, એટલે હે ને એના માટે જો રોપા લઈ આવી છું। એક અહીંયા વાવવાનું છે ને કે આમ બીજો હે વા ત્યાં એક વાવવાની, અને વરસાદ આવવા મળ્યો છે ગઈ અત્યારે જો ધીમું ધીમું, એટલે હે ને વાવી દેવું છે, એટલે હે ને વરસાદ છે ને ત્યાં થઈ જાય ને પાછા। આપણે ફૂલ વાવી દીધા છે ને હવે હે ને પાણી પાવા જાઉં છું, તો જો અહીં વાવી દીધું, આ વાવ્યું ને આ ત્યાંથી ઉપાડ્યું, પણ આમાં હે ને મૂળિયા તો હે પણ હે ને ખબર નહીં હવે વધ્યું નહીં કંઈ, એટલે એના ઉપર નાખ્યું ને આપણે જો નવું વાવી દીધું મસ્ત મજાનું। હવે પાણી પાઈ દઈએ, એટલું પાણી અહીંયા પાઈ દઈ, અને બીજું એક વાવેલ છે ને ત્યાં પાઈ આવ્યો, બીજું જો અહીંયા વાવેલું છે, અહીંયા એવું જ હતું જો આવડું ઉપાડી નાખ્યું, અને મૂળિયા તો હતા પણ એને જેવું થતું, એટલે જો અહીં વાવી દીધું આપણે મસ્ત મજાનું। આને પાણી પાઈ દઈએ, બાકી તો જો આને હારે બધા વાવ્યા હતા ને મોટા મોટા થઈ ગયા મસ્ત મજાના। હું છે ને મેળામાં ગઈ હતી ને 8મના મેળામાં, ત્યાંથી એને એક વસ્તુ લઈ આવી છે, મને બહુ એટલે બહુ જ ગમે છે, તો હું તમને બતાવું જો। દેખો ગાઈસ, ઢીંગી લઈ આવી છું મસ્ત મજાની, મને આ બહુ ગમી ને એટલે મેં લઈ લીધી, જો કેવી છે મસ્ત મજાની। આ હે ને વાગતી છે ખબર નહીં, જો અવાજ આવે છે ધીમે ધીમે, મને ખબર નહોતી, મેં તો આમને લીધી, પણ હે ને હું આમ જોતી હતી ને તો હે ને અવાજ આવે છે એમાંથી, જો એટલે હે ને આમાં વાગતું તો હશે પણ કોને ખબર હવે। તો કેવી છે મસ્ત છે ને, કમેન્ટમાં કહેજો કે મારી ઢીંગી કેવી મસ્ત છે। ગાઈસ આપણે છે ને એક વસ્તુ લીધી છે, એ વસ્તુનું અનબોક્સિંગ આપણે છે ને કાલે કર્યું હતું, તો એનો વિડીયો લીધો છે, તો તમે બધા વિડીયો જોઈ આવો, અને ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી નાખજો। આપણે છે ને એક નવી ચેનલ ખોલવાની છે, અને હે ને એના માટે આપણે એક વસ્તુની ખાસ જરૂર હતી, એટલે આપણે એક વસ્તુ એને લીધી છે, તો હું તમને એને બતાવું અને એનું અનબોક્સિંગ કરવાની છે અત્યારે। તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ, અને આ ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો જરૂરથી, અને આવતી ચેનલ કઈ ખોલવાની છે તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે। તો ગાઈસ આ છે એ વસ્તુ, અને આપણે તેનું કરવાનું છે અનબોક્સિંગ, અને તમને આ બોક્સ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આમાં શું છે, તો ચાલો આપણે કરીએ અનબોક્સિંગ। તો ગાઈસ આ છે રિંગ લાઇટ, જો કારણ કે આપણે નવી ચેનલ ખોલવાની છે ને એમાં હે ને રિંગ લાઇટ ની એવી સ્ટેન્ડની જરૂર પડે એમ હતું, એટલે આપણે એને લઈ લીધી છે, વસાવી લીધું છે। આ રિંગ લાઇટ છે, અને આમાં છે તેનું સ્ટેન્ડ, આ છે તેનું સ્ટેન્ડ। તો જો આપણે આ વસ્તુ લઈ લીધી છે કારણ કે એને આપણે આની ખાસ જરૂર પડે એમ હતી, આવી રીતના કંઈક હોય છે। તો આ છે આપણું સ્ટેન્ડ, જો આ છે ને 7 ફૂટનું છે કે 7.5 ફૂટનું એવું કંઈક છે, કંઈ ખબર નથી બહુ, તો આપણે એટલું જ કર્યું છે અત્યારે, જો આવી રીતના છે। અને આ લાઇટ છે, આ લાઇટને આપણે ફિટ કરવાની છે, એટલે છે ને સારી ક્વોલિટી આવે વ્લોગમાં ને એવી એટલા માટે। તો જે આપણે રિંગ લાઇટ ફિટ કરી દીધી છે જો સ્ટેન્ડમાં, તો જે છે ને આપણે આખી નથી ઓલી કરી, થોડીક જ કરી છે, તો આવી કંઈક છે જો મિત્રો। આજે છે ને ભાદરવી અમાસ છે, એટલે અમે એને પૂરી ને એવું બધું બનાવી છે, તો જો
અહીં હું વણું છું પૂરી, વણતી જાઉં છું અને મારા મામી તળતા જાય છે. જો કા મામી પૂરી તો ને જો મારા મમ્મી તળે છે અને હજી બનાવવાના છે ભજીયા, તો એનું પણ તૈયારી ચાલુ છે અને રસોઈ બધી બને છે અત્યારે, તમે બધી બનાવી છે. આપણે જો ભજીયાનો બધો મસાલો છે ને તૈયાર કરી નાખ્યો છે. મેથી, કોથમીર, પછી આમાં છે લીંબુનો રસ, મરચા, ડુંગળી છે અને લસણ છે. અને એને પૂરી તળાવવા આવી ગઈ છે. જો એટલી પૂરી છે હવે. અને ઘંટી ચાલુ છે ને એટલે અવાજ ના આવતો હરખો, ઘંટીનો બહુ અવાજ આવે છે એટલે. વરસાદ જો અત્યારે છે ને ઝરમર ઝરમર ચાલુ જ છે, પાણીમાં દેખાય જો તમને ઝરમર ઝરમર ચાલુ છે ને. અત્યારે છે ને કાકા ને કાકીને આવ્યા છે, તો છે ને બધા બેઠા છે. તો રસોઈનું અત્યારે બંધ રાખ્યું છે પાછું. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? શું થયું તમને? દવાખાને આવ્યા? ઠીક જો આપણે જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે. તો જો ભજીયા બને છે મસ્ત મસ્ત ગરમા ગરમ. અને આ છે આપણે ભજીયાનો ડોયો, અને આપણે થોડા કાઢી લીધા અને બધા છે ને જમવાનું ચાલુ કરી દીધું છે ગરમા ગરમ. તો આપણે બનાવીશું ભજીયા. આપણે જો બધા ભજીયા બનાવી નાખ્યા છે ને હવે બેસી ગઈ છું હું જમવા માટે. બધા તો જમી લીધા છે, હું મારા મમ્મી ને યોગેશ બાકી હતા, તો જો જમવા બેઠા છીએ. તો આપણે લીધી છે ચટણી, છાશ છે, ભજીયા છે, અહીંયા છે તીખી પૂરી મસાલાવાળી, મરચા છે, દૂધીનું શાક છે, ભીંડાનું શાક છે, દૂધ છે. હાલો બધા જમવા માટે. અત્યારે છે ને રાતના 11 વાગી ગયા છે ને મને એને વ્લોગનો એન્ડ કરતા જ ભૂલાઈ ગયું. તો અત્યારે વ્લોગનો એન્ડ કરવો છે. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.